મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. દરેક જીવને સુખ જોઈએ છે અને સાચું સુખ મેળવવા માટે સાચો ધર્મ શું છે એ સમજવો પડે. અને સાચો ધર્મ સમજવા માટે જે મિથ્યાત્વ છે એને સમજવું પડે. મિથ્યાત્વ એટલે અનાદિકાળથી જીવે કરેલી ઊંધી માન્યતાઓ, જે વાસ્તવિકતા નથી પણ એણે એની માન્યતામાં માની લીધું છે. એ જે ઊંધી માન્યતાઓ છે એને જ્યાં સુધી સવડી ન કરે ત્યાં સુધી એને ધર્મ ન થાય પણ કર્મ બનતા રહે. અને એમાં પણ એ પાછો ભ્રમણામાં રહે કે હું તો ધર્મ કરું છું. ધર્મ કરીને એને કર્મ બનતા રહે. ધર્મનો અર્થ છે કે એ કર્મથી છૂટે અને જો નવા કર્મ બનતા રહે, સાચી સમજણ ન હોય તો એ ધર્મના નામે જે કરે છે એ બધાથી એને નવા કર્મ બનતા રહે. તો એના માટે પહેલાં મિથ્યાત્વ શું છે, ઊંધી માન્યતાઓ જીવે અનાદિકાળથી જે કરી છે એ શું છે અને એને સવડી કેવી રીતે કરવાની છે. તો સૌથી પહેલાં તો એણે માનેલું છે કે હું શરીર છું અને જે શરીર જે ક્રિયાઓ કરે છે એ મારી ક્રિયાઓ છે અને શરીરની ક્રિયાથી ધર્મ થઈ શકે. આત્માનો ધર્મ આત્માની ક્રિયાથી થઈ શકે. શરીરની ક્રિયાથી જે ફળ આવશે એ શરીરને આવશે. પાપ કરશે તો એનું ફળ આવશે અને પુણ્ય કરશે તો એનું ફળ આવશે. પણ શરીર ક્રિયા કરે અને એનું ફળ આત્માને આવે એવું ન બની શકે. તો આત્માની ક્રિયા શું છે અને શરીરની ક્રિયા શું છે? તો કે આત્માની ક્રિયા તો ખાલી જોવું અને જાણવું, જ્ઞાન અને દર્શન કરવું એટલી જ આત્માની ક્રિયા છે. જે સિદ્ધ ભગવાન સિદ્ધ શિલા પર બેઠા છે એ ખાલી આ જ્ઞાન અને દર્શન જ કરી રહ્યા છે. કોઈ એમને શરીર નથી, અશરીરી છે, મન નથી, અમન અવસ્થા છે અને પોતાના આત્મામાં સ્થિર છે. તો જે સિદ્ધ ભગવાન પાસે જે સિદ્ધ ભગવાનનું જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ મૂળમાં મારું છે. આ શરીર અને મન તો પૂર્વમાં અજ્ઞાન દશામાં જે કર્મો કર્યા એના દંડ રૂપે મળેલું છે અને એ દંડની ચૂકવણી થાય છે. તો હું દયા, દાન, પૂજા, ભક્તિ, જાત્રા, તપસ્યા આ બધી વસ્તુ કરું અને આત્માનો ધર્મ થઈ જાય એ મૂળમાં મિથ્યા માન્યતા છે. તો કે તપશ્ચર્યા સાવ નકામી છે? તો કે તપશ્ચર્યા નકામી નથી, પણ પહેલાં તને આત્માનું સ્વરૂપ ખબર હોવું જોઈએ કે આત્મા કોઈ જડ ક્રિયા નથી કરતો. આત્મા જે છે એ જ્ઞાતા દ્રષ્ટા છે અને શરીર જે ક્રિયા કરે છે એ જળની ક્રિયા છે અને એ ક્રિયા કરવાનો ભાવ આવે છે
એ રાગ છે એને ભગવાને આશ્રવ કહ્યો. હું મંદિરે જઈ અને ભગવાનના દર્શન કરું એવો ભાવ આવ્યો અને આપણને એમ થાય છે કે આ ભાવથી ધર્મ છે. તો કે આ ભાવથી ધર્મ નથી, આ શુભ ભાવ થયો. શુભ ભાવથી જે છે શુભ કાર્મણ વર્ગણા કર્મોના પરમાણુ છે એ ખેંચાણા અને તારા આત્મા સાથે બંધાણા. તો આમાં કર્મની નિર્જરા ક્યાંય થઈ જ નથી. ધર્મનો અર્થ છે કે કર્મની નિર્જરા થાય અને નવા કર્મ ન બને. તો હું વિચારું, ભાવ કરું કે હું મંદિરે જાઉં, તો એ ભાવ પોતે પણ ધર્મ નથી અને જઈને જે દર્શન થાય એ પણ ધર્મ નથી. એ દર્શન શરીરે કર્યા જઈને એ અજીવની ક્રિયા છે. એ એના થવાના કાળે થઈ અને એ રાગ અંદર આવ્યો એ પણ મારું સ્વરૂપ નથી. કેમ કે મારું સ્વરૂપ તો પૂર્ણ વિતરાગ છે. એ પૂર્ણ વિતરાગ સ્વરૂપમાં આવો રાગ ક્યાંથી ઉત્પન્ન થયો? કે એ મલિન અવસ્થા છે આત્માની. એટલે સિદ્ધ ભગવાનને કોઈ રાગ ઉત્પન્ન થાય છે કે હું કોઈના મંદિરે જઈને દર્શન કરું? તો જેવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે એમ સ્વીકારે ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય. જ્યાં સુધી સ્વરૂપમાં જ મિસ્ટેક હોય, દાખલાની રકમ જ ખોટી હોય, તો પછી એનો જવાબ સાચો આવે કે ખોટો આવે એ ખોટો જ છે. એણે રકમ જ ખોટી લીધી છે. તો એવી રીતે મૂળ સ્વરૂપ પોતાનું જે આત્મસિદ્ધિમાં કીધું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. તો કૃપાળુદેવે કીધું કે જે અનાદિકાળથી જે પોતાનું મૂળ સ્વરૂપ છે, આત્મા એટલે કોણ? હું એટલે આત્મા. તો પોતાનું જે મૂળ સ્વરૂપ છે એ અનાદિકાળથી સમજ્યું નહીં અને એને કારણે એને ચાર ગતિમાં ભટકવાનું થયું અને ચાર ગતિના દુઃખોને સહન કરવા પડ્યા. એ જે મૂળ સ્વરૂપ છે એ મને મારા ગુરુએ સમજાવ્યું, જેથી હું ભવિષ્યમાં એવા દુઃખોથી બચી જઈશ. એટલે હું એમને ભાવથી નમસ્કાર કરું છું. તો પહેલાં સ્વભાવનો નિર્ણય થાય કે તું કોણ છે? આ શરીર તો હમણાં વયું જશે. ગયા જન્મમાં બેન પુરુષ હતા, આ જન્મમાં સ્ત્રી થઈ ગયા. તો આત્મા સ્ત્રી છે કે પુરુષ છે? તો કે આત્મા સ્ત્રી બી નથી ને પુરુષ બી નથી. આત્મા ગાય નથી, ભેંસ નથી. હા, તો પછી એ જે મૂળ સ્વરૂપ છે એનો નિર્ણય પહેલાં થાય કે હું કોણ છું. આ બહારનું કવરિંગ છે એ કવરિંગ તો બદલાઈ જશે અને એના આધારે, શરીરના આધારે હું જો ધર્મ કરીશ તો એનું ફળ પણ શરીરને આવશે. એટલે કે શરીરને સુખ સાતા મળશે, એ પુણ્ય બનશે. એનાથી મને બહારની ભૌતિક સુખો મળશે. કેમ કે શરીરે કર્યું છે ને તો એનો ભોગવટો પણ શરીરને આવે. તો હવે શરીરે કંઈક ભગવાનની પૂજા કરી તો એમાં જે શુભ પરમાણુ ગ્રહણ થયા, પુણ્ય બન્યું, તો એને આવતા ભાવમાં એનાથી સુખ સાતા એના શરીરને મળશે. નિયમ એવો છે કે જે આત્માની હાજરીમાં કર્મ બન્યા હોય એ જ આત્માની હાજરીમાં એને ભોગવટો આવે. જેણે કર્યા છે, જે આત્માએ કર્યા છે એની જ હાજરીમાં એ ભોગવટો આવે ત્યારે પણ એ જ આત્મા હાજર હોય. પછી એનું બહારનું કવરિંગ બીજું હોય. એટલે કે મનસુખભાઈએ અહીંયા આ જન્મમાં કંઈક સારા કે ખરાબ કર્મ કર્યા, પણ આવતા જન્મમાં ભોગવે કિશોરભાઈ. તો કે કેમ? તો કે આત્મા એ જ છે. કર્મના પરમાણુ અને આ સનાતન જે એના રૂલ્સ છે એ આ બહારના કવરિંગને નથી જોતા, પણ એ આત્મા જે અહીંથી ત્યાં ગયો છે એ મૂળ આત્મા એ જ છે. તો એ મૂળ આત્મા એ જ છે, એની ઓળખાણ કેવી રીતે થાય? મનસુખભાઈ છે એ તો કિશોરભાઈ થઈ ગયા છે, તો હવે ઓળખાશે કેવી રીતે? તો એ કયું તત્વ છે કે જે સેમ ટુ સેમ રહે છે, કે જેને કારણે ઓળખાણ પડે કે મનસુખભાઈમાં જે તત્વ હતું એ જે શુદ્ધાત્મા હતો એ જ હવે આ કિશોરભાઈમાં એ જ શુદ્ધાત્મા છે અને મનસુખભાઈએ કરેલા કર્મો હવે આ કિશોરભાઈ ભોગવશે. તો એ જે
શુદ્ધ આત્મા કયો, અને વધારે ઊંડે જાય તો પછી આપણે એને ધ્રુવ કહીએ છીએ. એ ધ્રુવ છે એ શુદ્ધાત્મા છે. કેમ? કેમ કે એ મલિન નથી થયો ક્યારેય પણ. કોઈ પણ કર્મથી જે શુદ્ધાત્મા મલિન નથી થયો, એ જે શુદ્ધાત્મા છે એ મારું મૂળ સ્વરૂપ છે. પણ આપણે જન્મ જન્મથી આ બહારનું જે કવરિંગ છે એને જ આપણું સ્વરૂપ સમજ્યું છે. જન્મ્યા ત્યારે આપણું કંઈક શરીર હતું, પછી જવાનીમાં કંઈક થયું, પછી બુઢાપામાં કંઈક થયું, તો એ તો બદલાતું ગયું. અને છતાં આપણને એમ લાગે છે આપણે બદલાણા. 8 વર્ષનો છોકરો 80 વર્ષનો થાય તો એ 80 વર્ષની અંદર પણ એને ફિલિંગ તો સેમ હોય કે હું જ છું. એનો ફોટો જોઈએ તો બતાવે કે આ હું છું. તો એ મૂળ સ્વરૂપને પહેલાં સમજવું પડે. એટલે કે ધર્મની શરૂઆત ક્રિયાથી ન થઈ શકે, પણ સાચી સમજણથી થઈ શકે. સાચી સમજણ થયા પછી ક્રિયા આવે તો એની કિંમત. પણ સાચી સમજણ કર્યા વગર, પોતાનું સ્વરૂપ નક્કી કર્યા વગર એ જે ક્રિયા કરે તો એ મિથ્યાત્વ સહિતની ક્રિયા થઈ. એનું પાપાનું બંધી પુણ્ય બને. એનાથી ફક્ત ભૌતિક સુખ મળે, પણ સાચા દેવગુરુ શાસ્ત્ર, સાચો ધર્મ અને સાચી સમજણ આપનારા ન મળે. તો આ સ્વરૂપ જે છે એનો નિર્ણય કરવો. જે કૃપાળદેવનું આવે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા, રાખું કે હું પરહરું. તો આ મારું મૂળ સ્વરૂપ છે શું? આ બધું બદલાયા કરે છે તો મને કંઈ અનચેન્જ આઈડેન્ટિટી તો જોઈએ ને, કે જે બદલાતી ન હોય તો પછી એને હું મારું સ્વરૂપ કહી શકું. તો એ જે સ્વરૂપ છે એ ભગવાને બતાવ્યું કે ભાઈ દરેક જીવની અંદર એક ધ્રુવ તત્વ છે. એક ધ્રુવ કયો કે શુદ્ધાત્મા કયો, એ અલગ રહે છે. એ કોઈ ક્રિયામાં પાર્ટિસિપેટ નથી કરતો, કોઈ કર્મ એને લાગતા નથી, બહારના સંયોગોની એના ઉપર અસર થતી નથી. એવું જે તત્વ છે એ ભગવાને એ શુદ્ધાત્મા જે કયો કે એ જે જીવ આત્મા કયો, એના 3 પાર્ટ કર્યા કે દ્રવ્ય, ગુણ અને પર્યાય. એમ 3 પાર્ટ કરવામાં આવ્યા. અને દ્રવ્ય ગુણનો જે પિંડ છે, અનંત ગુણોનો પિંડ છે, એને ધ્રુવ તત્વ કીધું અથવા શુદ્ધાત્મા કીધું. અને બાકી જે આ પર્યાય છે, આ બહારની પર્યાય છે, તો કે મનુષ્યની પર્યાય, પુરુષની પર્યાય, સ્ત્રીની પર્યાય, એ બધી જ બહારની પર્યાયો છે. અને એ પર્યાયો પર ભરોસો થઈ શકે નહીં, કેમ કે એ કોન્સ્ટન્ટલી ચેન્જિંગ છે. તો ધર્મ કરવા માટે પહેલાં નિર્ણય થાય કે હું એ અશરીરી અરૂપી તત્વ છું. અને મારો પછી એનો સ્વભાવ શું છે એ નક્કી થાય. પહેલાં તો એ હું શુદ્ધાત્મા છું અંદર, અને એનો સ્વભાવ શું છે, કરવું અને ભોગવવું, એ એનો સ્વભાવ છે. તો કે અનંત જ્ઞાનીઓ કહીને ગયા, ભાઈ આત્મા અકર્તા છે અને અભોગતા છે. એ કાંઈ કરતો નથી અને કાંઈ ભોગવતો નથી. પણ એને મિથ્યા માન્યતા થાય છે કે હું કરું છું અને હું ભોગવું છું. હકીકતમાં તો એ જ્ઞાન જ કરે છે. જાણવા સિવાય એ કાંઈ કામ કરતો નથી. જેમ સિદ્ધ ભગવાન જાણવાનું કાર્ય કરે છે, એમ દરેક જીવ જે છે એનો આત્મા છે એ જાણવાનું કાર્ય કરે છે. પણ એને આ મિથ્યાત્વ ઊભું થાય છે કે હું કરી રહ્યો છું અને હું ભોગવી રહ્યો છું. તો હવે હું કરી રહ્યો છું તો કે બહાર મકાન, દુકાન, આ બધું મારા થકી ચાલે છે ને, તો કે ભાઈ એ જળ છે. પહેલાં તું જળ અને ચેતનનો ડિફરન્સ સમજી લે. 2 ડિપાર્ટમેન્ટ ભગવાને કરી નાખ્યા કે જળ જે છે એ એના પ્રમાણે પરિણમે છે, એને ચેતન કાંઈ કરી શકતો નથી. અને જે ચેતન છે એ એનું કાર્ય કરે છે, એમાં જળ વચ્ચે આવતો નથી. તો ચેતનનું જે કાર્ય છે એ ફક્ત જોવું અને જાણવું, જોવું અને જાણવું, અને કોઈ પ્રતિક્રિયા ન કરવી. અત્યારે આપણું જોવું ને જાણવું તો થાય છે, પણ એ અશુદ્ધ છે. કેમ કે એમાં રાગ દ્વેષની પ્રતિક્રિયા ભળી જાય છે. જ્ઞાન થાય છે એ તો બરાબર થાય છે, પણ એમાં આપણી રાગ દ્વેષની પ્રતિક્રિયા ભળી જાય છે. જ્યારે સિદ્ધ ભગવાન, અરિયન ભગવાન જ્ઞાન કરે છે તો એમાં કોઈ રાગ દ્વેષની પ્રતિક્રિયા ભળતી નથી. વિતરાગ રહી અને એમને જ્ઞાન થાય છે. તો એ આપણો મૂળ સ્વભાવ છે.
વિતરાગ રહેવું અને જ્ઞાન કરવું એ આપણો મૂળ સ્વભાવ છે. એ મૂળ સ્વભાવનો નિર્ણય કરે ત્યાં જ એના દર્શન મોહના પરમાણુ છે, અનંત અનંત જન્મોના બાંધેલા, એ બધા ખરવા લાગે. આ સાચો નિર્ણય કરે કે હું ખાલી જોનાર જાણનાર તત્વ છું. હવે એમાં દર્શનમાં પહેલાં સમજવો પડશે કે એ શું છે. તો કે જીવને 8 પ્રકારના કર્મ લાગ્યા છે એના આત્માને. એમાં એક કર્મ છે મોહનીય કર્મ. 8 પ્રકારના કર્મમાં એક છે મોહનીય કર્મ, જે એને સંસારમાં ભટકાવે છે. એના 2 પાર્ટ છે, એક દર્શન મોહ અને એક ચારિત્ર મોહ. દર્શન મોહ જે છે એ સાચી શ્રદ્ધા કરવાનો દે, અને ચારિત્ર મોહ છે એ સાચું ચારિત્ર, સાચું આચરણ લાવવાનો દે. દર્શન શબ્દનો અર્થ છે શ્રદ્ધા. તો દર્શન મોહ, તો મોહને હોવાને કારણે એને સાચી શ્રદ્ધા થઈ શકતી નથી, સાચી વાત ગળે ઉતરતી નથી. અને એની અનાદિકાળની જે ઊંધી માન્યતા છે એ કે ના, આ બધું મને નથી બેસતું નથી. પણ તું થોડો ધીરો તો થા, થોડો શાંત તો થા, જરા સાંભળ તો ખરો. ભગવાન કહીને ગયા છે એની વાતને શાંતિથી સાંભળ તો ખરો. સાંભળ્યા વગર આમ ફેંકી શું કામ દે છે? તો કે ભગવાને કીધું કે ભાઈ, તું શરીર નથી, જોનાર જાણનાર તત્વ છે. અમે પણ એમ જ હતા, અને અમે પહેલાં ઊંધું અમે પણ માનતા હતા. પછી એમાંથી અમારા આગલા તીર્થંકરો જ્ઞાનીઓએ અમને સાચી માન્યતા આપી કે ભાઈ, તું આત્મા છો, તું જોનાર જાણનાર છો, તું કાંઈ પણ કરતો નથી. જે કૃપાળુદેવે કીધું કે એક ઘાસના તણખલાના 2 ટુકડા અમે કરી શકીએ એમ નથી. અને આપણી અંદર કેટલું બધું કરતાપણું પડેલું છે. મેં આ ફેક્ટરી બનાવી, મેં ઘર બનાવ્યું, દોડ ભાગ કરીને મેં લોન પાસ કરાવી, ત્યારે આ ઘર ઊભું થયું. કેટલા એની અંદર ચાલે છે કરતાપણાના બોજા, જે હકીકતમાં એનો સ્વભાવ જ નથી. એ બધી ક્રિયાઓ, એ બધી ઘટનાઓ, સંયોગો એના સમયે થયા છે. અને તારું પુણ્ય હતું એટલે એ બધું બરાબર ગોઠવાઈ ગયું છે. અને જ્યાં જ્યાં પુણ્ય નહોતું, પાપનો ઉદય હતો, તો નથી પણ થયું. તો નથી થયું ત્યારે એને થાય છે મારે કારણે ન થયું, અને થયું ત્યારે એને થાય છે મારે કારણે થયું. તો કે એ બંને ચીજ રોંગ છે. તારે કારણે થયું એમ પણ નથી, અને તારે કારણે ન થયું એમ પણ નથી. તું સવારે 6 વાગે ઉઠી જાય એટલે સૂર્ય ઉગે, અને તું 12 વાગ્યા સુધી સૂઈ રહે તો સૂર્ય ન ઉગે. હું 12 વાગે સૂઈ ને એટલે આ સૂર્ય નહીં ઉગે. તો કે બહારના સંયોગો તારી માન્યતાથી અને તારી ક્રિયાથી નિરપેક્ષ છે. તું 6 વાગ્યામાં ઉઠી જાય તોય સૂર્યોદય થશે, અને તું 12 વાગે ને 2 વાગે ઉઠે તો પણ સૂર્યોદય એના સમયે જ થશે. તો જેમ સૂર્યોદય એના સમયે થશે, એ આખી આ કુદરતની એક ઘટના છે, એ એના સમયે થાય છે ને એને કોઈ કરતું નથી. તો તારા જીવનની બધી ઘટનાને તું કરે છે કે કોઈ કરનારું કોઈ અલૌકિક અલગ તત્વ છે જેના કારણે બધું થાય છે અને તું એને જાણે છે? તો ખાલી આ સ્વભાવનો સાચો નિર્ણય કરે તો એની અંદર આકુરતા શેની છે? આ કરતાપણાની આકુરતા છે. હા, મારે આટલું કરવાનું છે, મારે આટલું કરવાનું છે, હું નહીં કરું તો કોણ થશે, અને નહીં થાય તો શું થશે? એ જે બોજો છે એની અંદર, એ આ આકુરતા જે છે એ આ કરતાપણામાંથી જ આવે. કરતાપણું ન હોય તો આકુરતા ન આવે. મારી અંદર નિરાકુરતા નથી, આકુરતા છે, તો એનો મતલબ કે મારી અંદર કરતાપણું છે. અને જે કરતાપણું છે અંદર છે એને ભગવાને મિથ્યાત્વ કીધું, ઊંધી માન્યતા કીધું. કેમ કે તારે કારણે થતું નથી, અને છતાં તું માને છે કે મારે કારણે થાય છે. ઓલા દરિયા કિનારે આમ ભરતી ઓટ આવતી હોય ને, તો ઓલો બાપ ને દીકરો ઊભા હતા. તો બાપ કહે છે દીકરાને પ્રભાવિત કરવા માટે, ઇમ્પ્રેસ કરવા માટે કે જો આ પાણી ઉપર છે ને મારી હુકુમત ચાલે છે, હમણાં હું એને ઓર્ડર કરું છું એટલે આવીને આપણા પગને ટચ કરશે. તો પાણી આવ્યું અને ભરતી હતી, તો બંનેના પગ ટચ કર્યા કે હવે જો ઓર્ડર કરું છું પાણી ચાલ્યું જા, એટલે એ ચાલ્યું ગયું. આવું 2 3 4 વાર કર્યું બાપે, પાણીને બોલાવ્યું, અને પછી પાણીને કીધું જા
એટલે વયું ગયું પાણી. પછી છોકરો કે પપ્પા હવે ઉલટું કરો ને, આવતા પાણીને કહો ને કે તું વયું જા, તો કે એમ ન થાય. આવતા પાણીને વયું જા કહે તો ન થાય, આવતું પાણીને આવો કહીએ તો જ થાય. તો થઈ રહેલી ઘટનાનું કર્તાપણું સ્વીકારવું એનું નામ મિથ્યાત્વ. જે ઘટના એના સમયે એના કાળે સહજતાથી થઈ જ રહી છે અને એનો તું કર્તા બની જાય છે. તું પ્લેટફોર્મ પર ખાલી ઊભો છે અને ગાડી એના સમયે 9:15 આવવાની છે તો આવવાની છે, તો તું હવે કે જો હવે 9:15ની ગાડી મેં બોલાવી છે, હમણાં આવશે, તો તું ન બોલાવે તો પણ આવવાની છે ને, એ વહી બી જવાની છે એના સમયે. તો આ જ જિંદગીની કહાની છે. એ એને ગળે ઉતરી જાય કે હું કરનારો નથી, અને હું કરનારો નથી તો પછી હું ભોગવનારો પણ નથી. કરું તો પછી એમાં મારા અનુકૂળ થાય તો સુખ અને મારા અનુકૂળ ન થાય તો દુઃખ, એ બે ભોગવટો આવે મને. પણ હું કરનારાનું પદ જે છે એનું રેઝિગ્નેશન આપી દઉં કે હું કરનારો નથી, જે થશે એને જાણવું એ મારો સ્વભાવ છે. તો આજુબાજુ બધા કરતાપણાવાળા હોય એટલે એ કહેશે આમ તમે છૂટું મૂકી દેશો તો કેમ થશે? તો કે છૂટું જ મૂકેલું છે, હાવા ધાવા નાખવાથી એ કંઈ થતું નથી, ખાલી તને સંતોષ થાય છે કે મેં હાવા ધાવા નાખ્યા. ઘટના તો જે થવાની છે એ જ થવાની છે. તો એને કહેવાય સ્વભાવની સ્વીકૃતિ, સ્વભાવનો સ્વીકારવો કે હું કરતા નથી, ભોગતા નથી, પણ હું ફક્ત જ્ઞાતા અને દ્રષ્ટા છું. આ જોવા જાણવાનું કાર્યમાં પોતે ચેતન આવી જાય તો પછી ઓલું જડ જે છે એ પણ ઉત્કૃષ્ટ રૂપે પરિણમે, એના સમયે એની ઘટના ઓટોમેટિક થવા લાગે. પણ આ જીવ જઈને એમાં વચ્ચે ચંચુપાત કરે છે. ચંચુપાત કે શબ્દ ખબર જ ને, વચ્ચે જઈને ઇન્ટરફિયર કરવું. આ ચેતન છે એ આ જીવના કાર્યો અજીવના કાર્યમાં ચંચુપાત કરે છે. એ ચંચુપાત કરે છે એને કારણે એનું બધું ઓલો ગૂંચવાડો હોય એને કોઈ આમ કરે તો કે ભાઈ ઓર ગૂંચવાડો વધતો જાય. તો કે એના કરતાં તું તારામાં આવી જા તો ત્યાં ગૂંચવાડો સુલટતો જશે. એ ગૂંચવાડો થયો છે કેમ? તારા પૂર્વના કરતાપણાને કારણે થયો છે ગૂંચવાડો. હવે તું તારામાં આવી જા તો એ ગૂંચવાડો એની મેળે સુલટશે. એના માટે ધીરજ રાખવી પડે, શાંતિ રાખવી પડે. જે થાય એને હું જોઈશ, જે થશે એ મારું જ હશે ને. પ્રારબ્ધ જે પૂર્વનું બાંધેલું કર્મ હશે એ જ તો થશે ને, બીજું તો કંઈ થવાનું નથી. તો મારું બાંધેલું કર્મથી હું ભાગમ ભાગ શું કામ કરું? મારું જે બાંધેલું કર્મ છે એને હું ભોગવીશ. હું મારા આત્મામાં જઈશ અને એને કારણે ઘણા બધા કર્મોની નિર્જરા થશે. ઘણા બધા અસાતાવેદનીય કર્મ જે છે એ સાતાવેદનીયમાં કન્વર્ટ થશે. પણ એ ન થયા તો પછી હું જોનાર અને જાણનાર છું. જોવું અને જાણવું મારું કામ છે. આ શરીર હું છું નહીં. ભોગવટો કોને આવશે? આ શરીરને આવશે અથવા મનને આવશે. તો તો હું શરીર છું નહીં એમ પેલી માન્યતા ઉડાવી ભગવાને કે તું શરીર છો નહીં. અને અંદર મન, બીજું આ મન દુઃખ વેદે છે. અંદર એક ફિઝિકલ પેઇન હોય છે અને એક સાયકોલોજીકલ પેઇન હોય છે. ફિઝિકલ પેઇન છે એ એકચ્યુઅલ રિયાલિટી છે, એ તમે સહન કરી શકો ન કરી શકો. પણ સાયકોલોજીકલ જે પેઇન છે એ મિથ્યાત્વનું સંતાન છે. ફિઝિકલ પેઇન છે એ મિથ્યાત્વનું સંતાન નથી, એ એકચ્યુઅલ ઇન રિયાલિટી છે. તમને આવીને ઓલી ઇન્જેક્શન મારે છે તો તમને પ્રિક થાય છે ને, તો એ રિયાલિટી છે, એ કંઈ મિથ્યાત્વથી જ નથી. પણ એ મારીને વહી ગઈ પછી તમે અરે આ કેવા હોસ્પિટલના દિવસો આવી ગયા, આ 60 વર્ષમાં હું ક્યારેય એડમિટ નથી થયો, મેં કોઈ દિવસ રિપોર્ટ નથી કઢાવ્યા અને મને આ આઈસીયુમાં 8 દિવસ થઈ ગયા, આ કેવું મને દુઃખ આવી ગયું. આ સાયકોલોજીકલ પેઇન છે. એ શેમાંથી આવે છે? મિથ્યાત્વમાંથી. પહેલાં તો મને પેઇન આવવું જ ન જોઈએ, એ મિથ્યાત્વ. કેમ? તને શું કામ પેઇન ન આવે? શું કારણ છે કે તને પેઇન ન આવે? અને તને સુખ આવ્યું હતું ત્યારે તે કુદરતનો આભાર માન્યો હતો કે હું કેટલો સ્વસ્થ છું, 60 વર્ષ સુધી હું સ્વસ્થ હતો ને, તો એનો આભાર મેં માન્યો હતો કુદરતનો કે હા તમે મને બચાવીને રાખ્યો છે. તો પછી હવે 60મે વર્ષે દુઃખ આવ્યું, શારીરિક પીડા આવી, તો પછી હવે કુદરતને શું કામ બ્લેમ કરે છે? એ મારો હિસાબ હતો, એ આવ્યો. તો એમ કરી અને આ સાયકોલોજીકલ પેઇનને જ્ઞાની ઝીરો કરી નાખે છે. ફિઝિકલ પેઇન છે
એ અસાતાવેદનીય છે. એમાં જ્ઞાની પણ ચીસ પાડી શકે. એને અહીંયા આગળ આમ ચાકુ મૂકે કે ઓલું કટ કરે તો એનાથી એ ચીસ નીકળે. એ એકચ્યુઅલ પેઇન છે. અને શ્રેણિક રાજા ત્યાં નરકમાં છે તો ત્યાં નરકમાં મારકાપ થાય છે તો એની એ ચીસ નીકળે. પણ આ હું કેમ નરકમાં આવી ગયો, મને એવું તો કયું બાંધ, હું તો મહાવીર સ્વામીનો શિષ્ય હતો, મેં તો આટલું પ્રાયશ્ચિત બી કરી નાખ્યું હતું ઓલા યશોધર મુનિનું, એ પછી પણ નરક મારી ન ગઈ. અરે રે, આ 84,000 વર્ષે હું ક્યારે નીકળીશ? તો એ આ સાયકોલોજીકલ પેઇન છે. એ 84,000 વર્ષને છે ને 8,40,000 કરી નાખે, એટલું લાંબુ લાગે. અને સાયકોલોજીકલ પેઇન ન હોય તો 84,000 વર્ષ ક્યાં નીકળી જાય ખબર ન પડે. એ જે માઇન્ડ છે, માઇન્ડમાં સ્વીકાર આવે એટલે પછી એ પેઇન વયું ગયું. અને 99% જે પેઇનનું કોન્ટ્રીબ્યુશન છે એ આ છે, માઇન્ડનું પેઇન. તો જેવો સ્વીકાર ભાવ કરે કે ભાઈ શરીર છે, એનો ધર્મ છે, બીમાર રહેવું, સ્વસ્થ થવું એ શરીરનો ધર્મ છે. મેં શરીર સ્વીકાર્યું ને, જન્મને સ્વીકાર્યો ને, મેં જન્મ મરણથી પાર જવાની પ્રક્રિયા હું ગયા જન્મમાં શીખો નહોતો, તો મારો જન્મ થયો તો હવે એ જન્મની સાથે પીડા પણ આવશે, રોગ પણ આવશે અને મૃત્યુ પણ આવશે અને એના સમયે આવશે. એમાં 1 સેકન્ડ આમથી તેમ થવાની નથી. આપણા ગુજરાતીમાં કહે ને કે પાચમની છઠ નહીં થાય. સાંભળ્યું કે નહીં? પાચમની છઠ નહીં થાય એમ કહે, પણ એ બોલવું અને અંદર માનવું એ અલગ છે. તો કે તો પછી કાંઈ પુરુષાર્થ નહીં કરવાનો, સમજવાનું. આપણું બીમાર માણસ છે તો એના માટે કોઈ પુરુષાર્થ નહીં કરવાનો, પુરુષાર્થ કરવાનો પણ અંદર પરિણામ બગાડ્યા વગર. પરિણામમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કર્યા વગર જે બેસ્ટ થઈ શકતું એ કરવાનું. કેમ કે આપણી જવાબદારી છે, આપણા સાથે એ ઋણાનુબંધમાં છે ને, તો આપણી જવાબદારી છે. પણ આપણા પરિણામ અંદર બગડી ગયા તો પછી ખતમ થઈ ગઈ. આપણે એનું કરશું પણ કેવું કરશું? આપણે જ સ્વસ્થ નથી તો આપણે એનું કરશું શું? તો આપણા પરિણામ ન બગડે અને જે થઈ શકતું એ કરો. એની ભગવાને ના નથી પાડી, પણ કરતાં કરતાં તું એટલો તારી આસક્તિને કારણે એટલો ઇન્વોલ્વ થાય છે કે તારા પરિણામ બગડવા લાગે છે. હાય આ નહીં થાય તો શું થશે, આ વયા જશે તો શું થશે? બધાને ગયા છે ભાઈ. ઓલા બુદ્ધ પાસે ગઈ હતી ને એક બાઈ રડતી રડતી કે મારો વર્ગ મરી ગયો છે, મને એને જીવતો કરી આપો. તો બુદ્ધ કહે છે કે એક કામ કર, આખા ગામમાંથી એક ઘરનું મને 1 લોટો પાણી લાવીને આપ જેના ઘરમાં કોઈ મૃત્યુ ન થયું હોય. તો ઓલી બિચારી ફરે છે, બધે ઘરે જઈને પૂછે તમારા ઘરે? તો કે અમારા ઘરે તો એક થઈ ગયું છે. અમારા ઘરે તો થઈ ગયું છે. તો કે 1 લોટો પાણી એને કોઈના ઘરેથી ન મળ્યું. તો પાછી આવી તો કે તું સમજ, આમ જે જન્મ્યું છે એનું મૃત્યુ થવાનું છે અને તું હવે સ્વીકારી લે ને. એ એની આગળની યાત્રાએ ગયા, હવે તું એની આગળની યાત્રાને અહીંયા આર્ત ધ્યાન કરીને બગાડે છે. આપણે અહીંયા કોઈ ગુજરી જાય અને એ દેવલોકમાં હોય ને, અને આપણે અહીંયા રો કકડ કરીએ તો એને અવધિ જ્ઞાનથી ખબર પડે કે આમ આ રો કકડ કરે છે. તો ત્યાં એ દેવલોકનું સુખ માણી ન શકે. હાલાકી એ બધા દેવો બી બધા શાણા છે. એ ઓલાને અહીંયા આ ઉપયોગ મૂકવા જ ન દે. એ કે હમણાં જરા ઊભા રહ્યો, એ કે મને જરા કુટુંબ માટે અવધિ જ્ઞાન, એ કે હમણાં જોવા દો, પહેલાં તમે જોઈ લો બધું તમારું કેટલો વૈભવ છે. આ તમારો બગીચો છે, આ તમારું સરોવર છે, આ તમારો મહેલ છે, પછી તમે કરજો ને સગા સંબંધીની ફિકર પછી કરજો. એ બિચારાને ફેરવીને લાવે ને ત્યાં 1000 વર્ષ પસાર થઈ જાય પૃથ્વી ઉપર. પછી ઓલો ગોતે તો મળે નહીં કે મારા મા બાપ ક્યાં ગયા, કઈ ગતિમાંથી કઈ ગતિમાં ગયા, બધો હિસાબ પીટુસ થઈ જાય. તો વાત એ છે કે ધર્મની શરૂઆત કરવી છે, સાચી ધર્મની શરૂઆત. કે ઓઘે આખી દુનિયા ચાલે છે અને એ માને છે કે હું ધર્મ કરું છું, પણ મિથ્યાત્વના પોટલા જમા કરે છે, કર્મના પોટલા જમા કરે છે અને માને છે કે હું ધર્મ કરું છું. એવો ધર્મ કરવો છે કે ભગવાનની વાણી પ્રમાણેનો સાચો ધર્મ કરવો છે. એ પહેલાં પોતે નક્કી કરવાનું. અને ઓલા ધર્મથી સંતોષ હોય તો પછી વાત પૂરી થઈ ગઈ. પણ મારે એવો
મિથ્યાત્વવાળો ઓઘે ઓઘેવાળો ધર્મ નથી કરવો, મને સાચી સમજણવાળો ધર્મ કરવો છે, તો પાયાથી ભગવાનની વિતરાગ વાણી સમજવી પડે કે મારું મૂળ સ્વરૂપ જે છે એ હું શુદ્ધાત્મા છું. તો મારું કામ છે જોવું અને જાણવું. જોવા જાણવાની બહાર હું એક પણ કાર્ય કરતો નથી, ચાહે ભલે ભ્રમણામાં માનું. તમે સપનામાં માનો કે તમે કરોડપતિ મુકેશ અંબાણી થઈ ગયા છો. એક કોઈનું નામ મુકેશ હોય અને એ સપનું જુએ અને એને એમ થાય કે થોડી સરનેમનો જ ફરક છે, તો એને સપનું આવે કે મુકેશ અંબાણી હું થઈ ગયો છું, તો એ થઈ જાય. તો કે હું તારી માન્યતા બદલાય એનાથી વાસ્તવિકતા બદલાતી નથી. તો એવી રીતે સમજો કે મોમેડિયન છે, એ લોકો માને નહીં કે પુનર્જન્મ ન થાય, તો એનો પુનર્જન્મ નહીં થાય. આ વિશ્વના જે સનાતન કર્મના કાયદાઓ છે એ તમારી માન્યતાઓ ઉપર ડિપેન્ડ નથી કરતા. એ જે કાયદાઓ છે એ બધાને એક સરખા લાગશે. મોમેડિયન માને કે મેં બકરાને આમ કાપીએ તો એનું પાપ ન બને, એની માન્યતામાં એ તો પુણ્ય બને, તો એનું પુણ્ય બનશે. કર્મના જે કાયદા છે એના પ્રમાણે જે થતું હશે એ થશે. પછી મોમેડિયન છે કે ક્રિશ્ચન છે કે જૈન છે એના ઉપર ડિપેન્ડ નહીં થાય. તમારી માન્યતા પર એ કર્મના કાયદા ડિપેન્ડ નથી. એ કર્મના કાયદા એનાથી ઇન્ડિપેન્ડન્ટ રહીને કામ કરે છે. તો એ ઇન્ડિપેન્ડન્ટ રહીને કામ કરે છે. તો તું મિથ્યાત્વ સહિતનો ધર્મ કરીશ તો તને દર્શન મોહની સ્થિતિ વધતી જશે અને એને કારણે તારી ભવ બ્રહ્માંડની સ્થિતિ વધતી જશે. તો તારે આ પાયાથી સમજવું પડશે. ગુરુદેવને લોકો એમ પૂછતા હતા કે આ કોઈ મહિનાના ઉપવાસ કરીને આવે તો તમે તો કહો છો ધૂળ છે ધૂળ છે, તો શું એને કાંઈ ફાયદો નહીં થાય? આ મહિનાના ઉપવાસની તપશ્ચર્યાને તમે ઉડાવી દો છો તો શું એને કાંઈ ફાયદો નહીં થાય? તો કે ફાયદો થશે. એણે મહિનો ખાવાનું નથી ખાધું, ઉપવાસ કર્યા છે, એટલે એને સાતાવેદનીઓનો બંધ પડશે. 1% સાતાવેદનીઓનો બંધ પડશે અને 99% મેં ઉપવાસ કર્યા છે. હું ખાનારો હું હતો અને હવે મેં ખાવાનાનો ત્યાગ કર્યો છે એમ એની માન્યતામાં છે. એને કારણે એનું દર્શન મોહનું કર્મ 99% દર્શન મોહનું કર્મ બનશે અને એની ભવસ્થિતિ વધી જશે. એટલે એનું જે થોડું પુણ્ય બને છે એને અમે ગૌણ કરીને કહીએ છીએ કે આ ધૂળ ભેગી કઈ રીતે. સાચી સમજણ વગર તે આ તપશ્ચર્યા કરી એને કારણે તે આ ધૂળ ભેગી કરી. એના કરતાં સમજીને કર ને કે જો હું અકર્તા છું તો શું આત્મા રોટલી ખાય છે? આત્મામાં રોટલી દાળ ભાત જાય છે? તો તું આત્મા છો ને, તો પછી એ તો રોટલી દાળ ભાત શાકનો તે ત્યાગ કેવી રીતે કર્યો? તું ખાતો જ નથી તો તે સ્વીકાર્યું ને કે હું ખાનારો છું. તો એનો મતલબ કોણ ખાય છે? શરીર ખાય છે એટલે તું શરીર થઈ ગયો ને, તારી માન્યતામાં તું શરીર થઈ ગયો ને, તો તું ખાનારો નથી એમ તે સ્વીકાર્યું. તો પછી હવે જે શુભ ભાવ આવે કે મને ઉપવાસ કરવાનો ભાવ છે તો હું આજે શાસ્ત્ર વાંચન કરીશ, શાસ્ત્ર શ્રવણ પ્રવચન સાંભળીશ અને મારો ઉપયોગ જે છે એ આમાં રાખીશ. તો તે ઉપવાસ કર્યો એનો ફાયદો. કે તે કાંઈ તત્વચિંતન મનન કર્યું, તત્વના સંસ્કાર ઊંડા નાખ્યા, તો પછી ઉપવાસનો ફાયદો જ. ઉપવાસ શબ્દનો અર્થ પહેલાં તો સમજવાનો છે. ઉપવાસ એટલે કે પોતાના આત્માની નજીક વાસ કરવો, એનું નામ ઉપવાસ. તો કે ખાવાનાનું આજે ઝંઝટ નથી ને, એટલે હું મારા આત્મામાં લીન થઈ શકીશ ઇઝીલી. એટલે 2 ટાઈમ જમવાનાનું 4 ટાઈમ જમવાનાનું હશે ઉપયોગ તો મારો એમાં જાય, તો આજે એમાંથી હું ફ્રી છું, તો હવે મારો આત્માનો ઉપયોગ જે છે એ અંદર લીન થઈ શકશે, એટલે એનું નામ ઉપવાસ. ઉપ એટલે નજીક અને વાસ કરવો, નજીક વાસ કરવો. કોની? આત્માની નજીક વાસ કરવો, એનું નામ ઉપવાસ. તો આ સમજણપૂર્વક કર તું કે મારે આજે મારા આત્માનું ચિંતન મનન વધારવું છે, મારે તત્વના સંસ્કાર વધારવા છે, મારે વિતરાગવાણીનો અભ્યાસ કરવો છે. તો મને આજે જમવાનું છોડી અને મને ડિસ્ટર્બ નહીં કરતા, પ્લીઝ જમવા માટે બોલાવતા નહીં, મને ડિસ્ટર્બ થાય છે, મને અભ્યાસ કરવો છે. તો કહેવાય કે તે ઉપવાસ કર્યો. પણ તું ઉપવાસ કરે અને બહાર રખડી આવે, 4 કલાક ટીવી જોઈ લે અને પછી તું કે ઉપવાસ, તો એને ગુરુદેવ કે લાંઘણ કર્યું. તે લાંઘણ કર્યું.
તો લાંઘણ જે છે એ અલગ વસ્તુ છે, અને ઉપવાસ છે એમાં આત્માનું ધ્યાન હોવું જોઈએ, આત્મામાં એકાગ્રતા હોવી જોઈએ, અને પછી બહાર ખાવાનાની યાદ ન આવે એનું નામ ઉપવાસ. પણ ખાવાનાને મારે છોડવાનું છે, ખાવાનું નથી, આજે ખાવાનું નથી એમ કરીને જે થાય એ ઉપવાસ ન કહેવાય. તો પહેલાં તારા સ્વરૂપનો નિર્ણય કર કે તારા આત્મામાં રોટલી દાળ ભાત શાક જતા જ નથી, અને જેમાં જાય છે એ હું નથી. એ રોટલી દાળ ભાત શાક જેમાં જાય છે એ હું નથી. એને ખાવાનાનો ટાઈમ, ગુરુદેવ એમ કહેતા કે એને ખાવાનાના અંતરાય હોય ને એ સમયે એને ઉપવાસ કરવાનો ભાવ આવે, આ લાંઘણ કરવાનો ભાવ આવે. એને ખાવાનાના અંતરાય હોય એ સમયે એને લાંઘણ કરવાનો ભાવ આવે તો એનું ફિટુસ થઈ જાય. એનું જે કર્મ હતું ને એ એનું ફિટુસ થઈ જાય અને નવો પુણ્યનો બંધ પડે. પણ મિથ્યાત્વ સહિત, મિથ્યાત્વને 7 વ્યસન કરતાં પણ વધારે ગંભીર પાપ કીધું. ચોરી કરે, દારૂ પીએ, જુગાર રમે, 7 જૂઠું બોલે, 7 પ્રકારના વ્યસન, એનાથી પણ વધારે ગંભીર પાપ મિથ્યાત્વથી બને છે. કેમ કે 7 વ્યસનનું જે પાપ છે એ વધારેમાં વધારે એને નરકમાં લઈ જઈ શકે, પણ મિથ્યાત્વનું જે પાપ છે એને સ્ટ્રેઇટ વેમાં નિગોદમાં લઈ જાય. હવે નિગોદમાંથી આપણે બહાર આવ્યા છીએ એ સમજવું પડે કે એક જીવ સિદ્ધશિલા પર મોક્ષે જાય ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર આવે. એમ કોઈક જીવ સિદ્ધ થયા અને એના નિમિત્તે આપણે બહાર આવ્યા, આપણો નંબર લાગ્યો. હવે એ નંબર લાગ્યો પછી આપણને 2000 સાગરોપમ મળે. સાગરોપમ એક કાળની અવધિ છે, બહુ મોટી. એક સાગરોપમમાં અબજો વરસ આવે, એવા 2000 સાગરોપમ આપણને મળે. એ 2000 સાગરોપમની અંદર આપણે સમ્યક દર્શન ન કરી લઈએ અને મોક્ષે ન જઈએ તો ફરી પાછા આપણને નિગોદમાં જવું પડે. એટલે કે તું પાણી ઉકાળીને પીએ એ પર દયા થઈ, પણ તને પાછું નિગોદમાં જવું ન પડે એ સ્વદયા થઈ. પહેલાં સ્વદયા કર, પહેલાં તું તારા ઉપર દયા કર કે મારે હવે નિગોદમાં પાછું ન જવું પડે. નિગોદમાં પાછો જઈશ તો અનંતકાળે પાછો નંબર લાગશે. નિગોદ એટલે આ કાંદા બટેટા લસણની અંદર જે જીવ છે, જેમાં એક સોય તમે આમ નાખો અને બહાર કાઢો તો એ સોયની નોક ઉપર અબજો જીવ આવી જાય એકેન્દ્રિયના, એ નિગોદના જીવ છે. અને આપણે અને દરેક સિદ્ધ ભગવાન, દરેક અરિયન ભગવાન, દરેક જીવ એમાં હતો એક સમયે અને એમાંથી બહાર આવ્યો. તો એ સમજે કે મારા કેટલા પુણ્યના ઉદય હશે ત્યારે હું આ નિગોદમાંથી બહાર આવ્યો અને પંચેન્દ્રિય સુધી પહોંચ્યો અને જૈન ધર્મ સુધી પહોંચ્યો. વિતરાગ વાણી કાને પડી. હવે વિતરાગ વાણી કહે છે ભાઈ તું પાછો નિગોદમાં જા તો અમને લજ્જા આવે છે. અમારું મૂળ કામ એ છે કે તને હવે પાછું નિગોદમાં જવું ન પડે અને તું મોક્ષમાં વયો જા, એ અમારું કામ છે. તો એના માટે સાચી સમજણ કરે પછી ધર્મની શરૂઆત થાય. સાચી સમજણ કર્યા પછી થોડી પણ સાચી સમજણ કર્યા પછી એકાસણું કરે તો એને 1 મહિનાના ઉપવાસ કર્યા હોય ને એટલું ફળ આવે. અને વગર સમજણે 1 મહિનાના ઉપવાસ કરે તો એને એકાસણું કર્યું હોય એટલું ફળ આવે. તો આ સમજણ ઊંધી છે એને સીધી કરવામાં ભગવાન કહે તને શું પ્રોબ્લેમ છે? તને પ્રોબ્લેમ શું છે? ખાલી તે અંદર વળગીને તારા અભિપ્રાયોને પકડીને રાખ્યા જ કે ના આ અભિપ્રાયને તો હું નહીં જ છોડું, ભલે નિગોદમાં જાઉં પણ આ અભિપ્રાયને હું નહીં છોડું. મારો અભિપ્રાય છે તો કે જળ જીત એ બધી જીત છોડી દે ને બાપા. હા, બહુ દુઃખ આવે. એક નિગોદના જીવને એક આપણે શ્વાસ લઈએ અને છોડીએ એમાં એના 18 ભવ થાય. આપણે શ્વાસ લઈને છોડીએ એમાં એક નિગોદના જીવના 18 ભવ થાય. અને એમાં બધાનું કોમન શરીર હોય, અલગ અલગ શરીર ન હોય. એક જ શરીરમાં
લાખો લાખો જીવ એક શરીરની અંદર હોય. જેમ ઝૂંપડપટ્ટી હોય તો એમાં તમે કહો તમારો ડ્રોઈંગ રૂમ ક્યાં છે, તો કે આ ડ્રોઈંગ રૂમ છે. તો કે બેડરૂમ, તો કે અહીંયા જ સૂઈએ છીએ અમે. તો કે જમવાનું, તો કે ડાઇનિંગ ટેબલ બી અહીંયા જ છે, આ જ છે અમારું જમવાનું, બધું એક જ છે. તો જેમ પુણ્ય આપણા વધે તો આપણને ડ્રોઈંગ રૂમ મળે, બેડરૂમ મળે, કિચન મળે, એ પુણ્યનું કારણ છે ને. તો એમ આ પુણ્ય મળ્યું ને ત્યારે આપણે ઓલા કોમન શરીરમાંથી આ સેપરેટ શરીરમાં આવ્યા, નહીં તો સેપરેટ શરીર નહોતું. સેપરેટ શરીર, પંચેન્દ્રિયનું સેપરેટ શરીર મળે એના માટે કેટલા કેટલા પુણ્ય ઉદયમાં આવ્યા ત્યારે આપણને આ સેપરેટ શરીર મળ્યું. તો ભગવાન કહે છે તને આ કાન મળ્યા વિતરાગ વાણી સાંભળવા માટે, મન મળ્યું છે વિતરાગ વાણી ઉપર સોચ વિચાર કરવા માટે. તો હવે તું સાચી રીતે સોચ અને સાચો નિર્ણય કર, અને એ પછી એ નિર્ણય કર્યા પછી અકર્તા બની અને જે શુભ ક્રિયા થતી હોય એ કર. અકર્તા બનીને કર. મેં ઉપવાસ કર્યો એમ નહીં, ઉપવાસ થયો એને મેં જાણ્યો. ઉપવાસ થયો, મને ભાવ આવ્યો આજે ઉપવાસ કરવાનો, તો એ ઉપવાસ થયો. મારા શરીરની એવી અનુકૂળતા રહી. અરે કેટલાયના ઉપવાસ તૂટી જાય છે. રાત પડે ને ઓલી એસિડિટી થાય તો કે ભાઈ લીંબુનું શરબત પી લ્યો તમે, પ્લીઝ પ્લીઝ, તમારી તબિયત બગડી જશે, હોસ્પિટલમાં લઈ જવા પડશે. 2 ઉપવાસમાં ઓલી 28 કરવી હોય ને બીજા ઉપવાસે તોડાવી નાખે. તો એ તને બધા પુણ્યને કારણે બધી અનુકૂળ ચીજો મળેલી છે, પણ પુણ્ય તારું નથી. પુણ્યમાં મારાપણું કરી શકાય નહીં. વાસુદેવને પુણ્ય દગો આપીને વયું ગયું. કૃષ્ણ ભગવાનનું મૃત્યુ જંગલમાં થઈ ગયું, કોઈ પાણી પીવડાવનાર નહોતું. એ અર્ધચક્રવર્તી કહેવાય વાસુદેવ. હવે એનું પુણ્ય ને આપણું પુણ્ય કેવું, અને છતાં આવા સંજોગોમાં મૃત્યુ. પણ એને સમ્યક દર્શન હતું, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા, તો એને સંયોગોની એના પર અસર ન થાય. સંયોગો મેલના હતા. દ્વારકાધીશ, એનો દ્વારકાનો મેલ હતો, એ મેલમાં પણ એને પોતાપણું નહોતું. તો જંગલમાં મૃત્યુ થયું તો એમાં એને દુઃખ નહોતું. સમજાય છે બધાને? ખાલી માન્યતા બદલવાની છે. તમે જે ક્રિયા કરો છો એનું ફળ જે છે એ ઉગી નીકળશે. પહેલાં ઓલી ભૂમિને સાફ કરવી પડે ને. તમે સારા સારા બિયા નાખો છો, પણ ઓલી તમારી ભૂમિનું ખેડાણ નથી થયું, તો એ સારા બિયા જે છે એ વેસ્ટ જાય છે. તો ભૂમિનું ખેડાણ કરી સાચી સમજણ કરી લ્યો ને, પછી તમે એમાં બધા જે તમારે બી નાખવા હોય નાખો, તો એનું ફળ આવશે. તો સાચી સમજણમાં એટલે જ રાખવાનું છે કે હું અકર્તા છું. આ શરીર ખાય છે ત્યારે પણ હું ખાતો નથી, હું એને જાણું છું. આ રોટલીના અંદર આ દાંત ટુકડા કરે છે એ હું કરું છું કે એની મેળે એની પર્યાય? અરે હું તો નથી કરતો, પણ દાંત પણ નથી કરતા. રોટલીના ટુકડા અંદર ચાવવાનું કામ. રોટલી એક બટકો હતો, એમાંથી આમ પાવલું થઈ ગયું, હા, લોંદો થઈ ગયો ને રોટલીનો અંદર. એ જે લોંદો થયો છે ને એ રોટલીની પર્યાય એમ હતી એટલે થયો છે. એમાં દાંત નિમિત્ત છે, દાંતે કાંઈ કર્યું નથી. દાંતે કાંઈ કર્યું નથી. એમાં હું માનું કે મેં રોટલીને ચાવી. તો સત્ય જરાક ચૂભે ખરું પહેલાં સાંભળીએ તો, પણ એનો સ્વીકાર કરી લઈએ તો આપણે શાશ્વત સુખ તરફ જઈએ. એ સત્યની ચુંબન સહી લેવી સારી. ડૉક્ટર ઓલો ટાંકા લે ને, હા, તો ટાંકા લે ત્યારે તો ઓલો ચીસાચીસ કરે ને, પણ ડૉક્ટર એની ઓલો છોકરો હોય તો એની માને બહાર મોકલાવે, તમે જાઓ બહાર, અહીંયા નહીં ઊભો તમે. 1-2 નર્સ એને પકડે ને ઓલી આમ ટાંકા લે. તો પણ એ ટાંકા લઈ લે, ઓલો છોકરો ચીસાચીસ કરે, પણ પછી બચી જાય ને, વધારે ગંભીર ચીજથી બચી જાય ને. એના ટાંકા લીધા તો એનો ઘાવ જલ્દી રૂઝાય ને. હા, પણ એની માં કે મારા છોકરાને પ્લીઝ પ્લીઝ મારા છોકરાને તમે તકલીફ ન આપો. હા, તો શું થાય?
તો એમ વિતરાગ વાણી જ્યારે કાને પડે ત્યારે આમ થોડા ટાંકા લેવા તો એમ લાગે, પણ એ સહન કરી લેવા. સત્ય જે કીધું ને, સત્ય તકલીફ નથી આપતું, સત્યનો અસ્વીકાર છે એ તકલીફ આપે છે. અને એ સત્યનો અસ્વીકાર કેમ કે પોતાની અનાદિકાળની ઊંધી માન્યતા છે, તો એ માનવાને તૈયાર નથી. આવું કેવી રીતે હોઈ શકે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય ન કરી શકે. રોટલીનો ઓલો લુવો છે અને એના પર આમ વેલણ ફરે છે, તો એ વેલણ જે છે એ રોટલી, એને કારણે રોટલી મોટી નથી થતી. ગુરુદેવ એમ કહેતા, વેલણની એની પર્યાય છે આમ થવાની, અને ઓલી બાઈ છે એના હાથ નહીં આમ થવાની પર્યાય છે. આ એના બાઈના હાથ આ વેલણને નથી ફેરવતા, અને આ વેલણ છે એ ઓલી રોટલીનો જે લુવો છે એને ટચ નથી કરતો. એનો સમય છે, એ સમય એ લુવોમાંથી રોટલી બને છે. આટલું બધું સ્વતંત્ર ચીજ છે, અને એમાં આપણે થાય છે કે રોટલી મેં બનાવી. હા, કોઈ વાર લાખ સારી બનતી હોય ને, ગોળ મટોળ, પણ મહેમાન આવ્યા હોય ને ત્યારે જ ઓલો ભારતનો નકશો બને. સાચી વાત, ભગવાનની વાત. વિતરાગ વાણી સાંભળવાથી અંદર નિરાકુરતા જ થાય, પણ તું સરળતાથી વાતને ગ્રહણ કરે તો, એને રેઝિસ્ટ ન કરે તો. તો મૂળમાં વાત શું આવી કે હું શુદ્ધાત્મા છું. આ શરીર કાંઈ કરે એ હું કરતો નથી. આ શરીર મંદિરે જઈને ભગવાનની આમાં પૂજા કરે એ હું કરતો નથી. એ શરીર કરે છે, એ શરીરની જળની ક્રિયા છે, અને એનું પોતાનું અનાદિકાળનું ક્રમબદ્ધ છે એ પ્રમાણેનું. એ કેવડીએ એના કેવળ જ્ઞાનમાં જોયેલું છે કે આ શરીર જેના નિમિત્તે આમ ભગવાનની પૂજા થશે. તો અને મને જે ભાવ આવ્યો, આ જળની ક્રિયા છે, શરીરે કર્યું એ, અને મને જે ભાવ ઉપર પકડ છે એને, કે મને ભાવ આવ્યો ભગવાનના દર્શન કરવાનો, પૂજા કરવાનો, તો કે એ ભાવ છે એ આશ્રવ છે. આશ્રવનો મતલબ કે જે કર્મના પરમાણુને ખેંચે અને આત્મા સાથે બાંધે, એને કહેવાય આશ્રવ. કર્મના પરમાણુને ખેંચે અને આત્મા સાથે બાંધે એને કહેવાય આશ્રવ. તો કે હું એ અજીવની ક્રિયા પણ હું નથી, અને જે આશ્રવ થાય છે અંદર મારા ભાવમાં આશ્રવ થાય છે એ પણ હું નથી. પણ અજીવ અને આશ્રવ થાય છે એને જાણનારો, મારા જ્ઞાનમાં એને હું જાણનારો છું, અને હું જ્ઞાન સ્વરૂપી છું. જ્ઞાન કરવું એ જ મારું કામ છે, એ જ મારો સ્વભાવ છે. જ્ઞાનની બહાર હું જઈ જ શકતો નથી. આટલું સ્વીકારે કે હું જ્ઞાન સ્વરૂપી છું અને જ્ઞાન સિવાય કંઈ કરી શકતો નથી, તો એની અંદર જે કરતાપણાનો બોજો છે, આ બેબીના લગ્ન નથી થતા, આ કેટલી જગાએ અમે ઓલું નામ નોંધાવ્યા. અરે ભાઈ, તારું કામ જ નથી. તું સમ્યક રહીને પુરુષાર્થ કર, બસ. તારા પરિણામ બગાડ્યા વગર તું જેટલું પુરુષાર્થ કરી શકતો એટલો કર. પુરુષાર્થ કરવાની ના નથી, પણ અંદરના પરિણામ તો જ બગડે કે હું કરતા છું એમ વિચારે તો જ પરિણામ બગડે, નહીંતર ના બગડે. તો આ કરતાપણું છોડવું, ભોગતાપણું છોડવું. સુખ દુઃખને ભોગવનાર હું નથી. તો કે તો પછી તો મારો સ્વભાવ ખાલી જ્ઞાન કરવું એમ જ છે? તો કે ના, જ્ઞાન અને આનંદ. આત્માની અંદર જ્ઞાન અને આનંદ ઠાંસીને ભરેલા છે. અનંત કાળ સુધી સિદ્ધ ભગવાનને એ જ્ઞાન અને આનંદ ખૂટતા નથી. હર સમય નવી આનંદની લહેર આવતી જાય છે. તો આ જ્ઞાન અને આનંદ એ મારો સ્વભાવ છે. સુખ દુઃખ ભોગવવા એ મારો સ્વભાવ નથી. તો આ બે ચીજને પકડી લે, અને પ્રસન્નતામાં આવી જાય ને તો પણ એ આત્મા સુધી પહોંચી જાય. કેમ કે પ્રસન્ન આત્માનો સ્વભાવ કેવો કીધો? પ્રસન્નતાવાળો. આ મોઢું ચડાવીને બેસે એવો નહીં.
તો કે આ મોઢું ચડાવે છે, પણ પાપના ઉદયમાં મોઢું ચડાવે છે, પુણ્યના ઉદયમાં મોઢું નથી ચડાવતો. પુણ્યના ઉદયમાં તો ખુશ ખુશ થાય છે. તો જ્ઞાની કહે છે અમે પુણ્યના ઉદય પર બી ભરોસો કરતા નથી. ક્યારે બદલાઈ જશે ખબર નથી. રાજા છે, આજની રાત રાજમહેલમાં છે ને કાલે જંગલમાં છે. રામને ડિક્લેર કર્યા ને તો ત્યારે એનો પુણ્યનો જ ઉદય હશે ને કે તો હવે તમારો રાજ્યાભિષેક કરવાનો છે કાલે સવારે. તો એ પુણ્યના ઉદયમાં જ કીધું હશે ને. અને સવાર પડે ને પુણ્યનો ઉદય વયો ગયો. તો કઈ બેને એન્ટ્રી મારી કે ભાઈ 14 વર્ષનો વનવાસ અને મારા છોકરાનો રાજ્યાભિષેક કરો અને રામને વનવાસમાં મોકલો. તો કે શાસ્ત્રકારો એમ કહે છે કે ભાઈ આ રામે 14 વર્ષમાં જે દુઃખ ભોગ્યું ને એનું 1% દુઃખ પણ આપણે નથી ભોગવતા. 1% બી દુઃખ આપણને નથી. કેમ કે જે રાજમહેલમાં રહેનારો છે અત્યાર સુધી તો એની જે કંઈ વર્ષ કાઢ્યા 20 વર્ષ 22 વર્ષ જે બી ત્યાં સુધી રાજમહેલના સુખમાં તો ત્યાં સુધી તો એડજસ્ટ થઈ જાય ને. આપણો 20 વર્ષનો છોકરો હોય અને એસી બેડરૂમમાં જીવો હોય અને પછી એને સડનલી નોન એસીમાં જવું પડે તો શું થાય? નોન એસી બેડરૂમમાં જવામાં તકલીફ થઈ જાય. તો આ જંગલ હતું નોન એસી અને ઓલી પાંદડાથી પથારી કરવીને સૂતા હતા અને એ પોતાની પત્નીને લઈને જવાનું અને પોતાનો ભાઈ કે ના હું પણ આવીશ એટલે એને લઈને જવાનો. તો કેટલી પીડા ભોગવી હશે. પાંડવો 12 વર્ષ છુપા રહ્યા. તો કે એના જીવનની જે પીડા છે એની 1% પીડા પણ આપણને આખા જીવનમાં નથી. એના જીવનની એક દિવસની જે પીડા છે ને એ આપણને આખા જીવનમાં નથી. તો પહેલાં તો એ સેલ્ફ પીટી અને એ વિક્ટિમ કાર્ડમાંથી બહાર આવી જવું. મેજોરિટી માણસો એ સેલ્ફ પીટી અને વિક્ટિમમાંથી બહાર નથી આવતા અને ડિપ્રેશનમાં જાય. તો કે મને કાંઈ જ તકલીફ નથી, મને કેટલો પુણ્યનો ઉદય છે એમ સમજવાનું. તો એટલી બધી એને પ્રસન્ન ચિત્ત રહે એટલે એટલી બધી એને કર્મોની નિર્જરા થવા લાગે કે ઓટોમેટિક એને પ્રસન્ન રહી શકાય એવા કારણો અને સંયોગો મળતા જાય. પહેલાં તમારે સંયોગ વગર પ્રસન્નતા દાખવવી પડે કે હું પ્રસન્ન છું, આઈ એમ હેપી, જે છે એમાં હું ખુશ છું. તો પછી કુદરત કહેશે હો આ તો ખુશ છે તો હવે આને ખુશીના સંયોગો આપો. ખુશ હોય એને ખુશીના સંયોગો કુદરત આપે છે અને દુઃખી હોય એને દુઃખના સંયોગો કુદરત આપે છે. પોઝિટિવ થિંકિંગ કરવું છે ને આપણે, ચાલો વાંધો નથી કરીએ ને. વિતરાગ વાણીના નિમિત્તે પોઝિટિવ થિંકિંગ કરીએ. આત્મા સાથે કનેક્શન કરીને કરીએ કે આપણે આત્માના લક્ષ્ય મારો સ્વભાવ પ્રસન્ન રહેવું એ છે તો હું પ્રસન્ન રહીશ. તો એ પ્રસન્ન રહેવામાં જ એટલી બધી નિર્જરા થશે કે ઓટોમેટિક બહારના સંયોગોમાં જે કંઈ ગૂંચવાડો હશે એ સુલટતો જશે. તો અકર્તાપણું પકડીને રાખવાનું. વધારે ઊંચી કોઈ વાત સમજાય ન સમજાય, હું આ શરીરની ક્રિયાનો કરતા નથી પહેલી વાત, અને શરીરની ક્રિયાથી આત્માનો ધર્મ થતો નથી આ બીજી વાત. આ બે વાત પકડીને રાખવાની કે પહેલાં તો શરીરની ક્રિયા હું કરતો નથી અને શરીરની ક્રિયાથી આત્માનો ધર્મ થતો નથી. એ શરીરની ક્રિયાનું ફળ શરીરને આવશે. આવતા જન્મમાં તમને સારું શરીર મળશે, ઓલા પૈસાવાળા કુટુંબમાં જન્મ મળશે, બહારના સંયોગો સારા મળશે, મોટર બંગલા ગાડી મળશે. પછી શું? હા, પછી શું? શરીરથી ધર્મ કર્યો ને તમે તો શરીરને સુખ મળશે. આત્માનો ધર્મ આત્માથી થાય અને આત્માનો ધર્મ આત્માથી થાય એના માટે આ જ્ઞાતા દ્રષ્ટાના ભાવમાં આવવું પડે કે હું જ્ઞાન દર્શન કરી શકું, હું અજીવની ક્રિયાને જાણું અને અંદર આશ્રવ થાય છે. આશ્રવ સમજાણું કોઈને? આશ્રવ એટલે એવો ભાવ કે જે કર્મના પરમાણુને ખેંચી અને આત્મા સાથે બાંધે છે.
તો શુભ ભાવ જે તમે કર્યો, મંદિરે જવાનો શુભ ભાવ કર્યો, તો એને ભગવાને કીધું આશ્રવ છે, એટલે કે તે આનાથી કર્મ બાંધ્યું, ધર્મ નથી થયો. આનાથી તે પુણ્ય કર્મ બાંધ્યું. આપણે કર્મ બાંધ્યું એટલે એમ સમજીએ છીએ કે નેગેટિવ અશુભ કર્મ બાંધ્યું. નહીં, પણ આ શુભ કર્મ બાંધીશ તો એનાથી એ તો તને ભટકવાનું થશે ને. એ શુભ કર્મનો ભોગવટા માટે તારે જન્મ તો લેવો પડશે, શરીર લેવું પડશે. શુભ કર્મનો ભોગવટો શરીર વગર થાય નહીં. જેમ અશુભ કર્મનો ભોગવટો શરીર વગર ન થાય, એમ શુભ કર્મનો ભોગવટો શરીર વગર ન થાય. તો અશુભ કર્મ તીવ્ર કર્યું ને નરકમાં ગયો, અને શુભ કર્મ તીવ્ર કર્યું ને દેવલોકમાં ગયો. પણ દેવલોકમાં આયુષ્ય પતશે પછી શું કરીશ? દેવલોકમાં આયુષ્ય લાખો કરોડો વર્ષનું આયુષ્ય છે, એ પૂરું થાય, અને લાખો કરોડો દેવ એ આયુષ્ય પૂરું કરી અને સ્ટ્રેઇટ નિગોદમાં જાય. એને દેવલોકનું પુણ્ય બચાવી નથી શકતું નિગોદમાં જતા, કેમ કે નિગોદમાં જવાનો સંબંધ તે સ્વરૂપનો નિર્ણય કર્યો. હું કોણ હતો એ તે પકડ્યું. હા, હું આત્મા હતો અને હું અકર્તા છું, હું અભોગતા છું, હું જ્ઞાતા દ્રષ્ટા છું. આ તારી અંદર નિર્ણય હતો સ્વભાવનો? તો કે નહોતો. બસ એ નહોતો તો પછી દેવલોકનું પુણ્ય કર્યું તો એ ભોગવો અને પછી જાઓ નિગોદમાં. તો પહેલું કામ છે કે પોતા ઉપર સ્વદયા કરવી, કે હવે મને પાછા નિગોદમાં ન જવું પડે, એના માટે મારે સાચી સમજણ પ્રાપ્ત કરવી છે. અને સાચી સમજણ વિતરાગ વાણીમાં જે છે એ બીજે ક્યાંયથી મળી નહીં શકે. અને એ વિતરાગ વાણીને બી સ્પેસિફિક કરવું હોય તો જે કૃપાળુદેવ અને ગુરુદેવ જે સમજાવીને ગયા છે એવી સમજણ બીજે ક્યાંયથી મળશે નહીં. દિગંબરોના શાસ્ત્ર ખોલી ખોલીને ગુરુદેવ સમજાવીને ગયા કે ભાઈ આ ધર્મ છે, જો આમાં ભગવાનની સ્ટ્રેટ વાણી છે, આમાં કોઈ મિલાવટ નથી. આ ધર્મ, સાચો ધર્મ આમાં છે. તો 3 ભાવ છે એ સમજી લેવાનું છે. એક શુભ ભાવ છે, એક અશુભ ભાવ છે, અને એક શુદ્ધ ભાવ છે. આ શુભ ભાવ કરો તો દેવલોક, અશુભ ભાવ કરો તો નરક, અને શુદ્ધ ભાવ કરો તો મોક્ષ. પણ આપણે મિલાવટ કરી દઈએ છીએ કે શુભ ભાવ કર્યો એનાથી જ મારો મોક્ષ થશે. શુભ ભાવ કર્યો એટલે પુણ્ય, એ સોનાની સાંકળ છે. પુણ્ય કેવું છે? સોનાની સાંકળ. સોનાની સાંકળથી તમને કોઈ બાંધીને રાખે અને બીજાને લોખંડની સાંકળથી બાંધ્યો હોય તો તમે ખુશ રહેશો કે ભાઈ તને લોખંડની સાંકળ છે, મને તો છે ને સોનાની સાંકળ છે. હા, એમ ખુશ રહેશો તમે? તો આ આત્માને શરીરની અંદર આવવું પડે ને, એ ઇટસેલ્ફ જેલ છે. તો દેવલોકમાં છે ને એ સોનાની સાંકળ છે, નરકમાં છે એ લોખંડની સાંકળ છે. પણ એ દેવલોકમાં પૂરું થઈ જશે આયુષ્ય, પછી નિગોદમાં જઈશ તો કેટલું દુઃખ થશે. લાખો કરોડો વર્ષ દેવલોકનું આયુષ્ય હોય અને પછી સ્ટ્રેટ ટુ નિગોદ. તો તત્વચિંતન મનન કરવાનું કારણ આ છે કે નિગોદમાંથી આપણે બધા નિગોદમાંથી બહાર નીકળ્યા છે. પહેલાં એ વાત સમજવાની છે કે કોઈક જીવ મોક્ષે ગયો 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય અને 608 જીવ નિગોદમાંથી બહાર નીકળે. આ રૂલ છે. આ રૂલને કોઈ દિવસ ફેરવી ન શકાય. એવો સનાતન શાશ્વત નિયમ છે કે 608 જીવ મોક્ષે જાય અને 608 જીવ નિગોદમાંથી બહાર આવે. એમાં આપણો નંબર લાગી ગયો. સોચો, 608 જીવ જે ગયા એમાં કોઈક એક જીવ મોક્ષે ગયો અને આપણો નંબર લાગી ગયો. અને એ નંબર લાગી ગયો ત્યાંથી 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયના પંચેન્દ્રિય અને સંઘની પંચેન્દ્રિય મન સહિત. પંચેન્દ્રિયમાં પણ 2, એક સંઘની પંચેન્દ્રિય, એક અસંઘની પંચેન્દ્રિય. મન વગરના પંચેન્દ્રિય હોય અને આપણે મન સહિતના પંચેન્દ્રિય. એટલે સુધી આપણે પહોંચ્યા.
અને વિતરાગ વાણી કાને પડે એવું પુણ્ય. હવે કામ કરવું એ તારી પોતાની વસ્તુ છે. કોઈ જીવ પોતે સ્વનો પુરુષાર્થ કર્યા વગર મોક્ષે ગયું નથી. ત્યાં કોઈની લાગવગ ચાલતી નથી. રામ જે છે એ સીતાને મોક્ષે ન લઈ જઈ શક્યા કે થોડા આપના જરા ઘર કાઈએ જરા સંભાળ લો ને. સીતા તો એના રામ ધ્યાન કરતા હતા એમાં અંતરાય કરવા આવતા હતા, કેમ કે એને એટલો રાગ હતો કે આપણે સાથે મોક્ષે જશું. તો તમે આટલા ફાસ્ટ આમ આટલી ધ્યાન કરવા લાગશો તો મોક્ષ સેવાય જશો તો પછી મારું શું થશે? હકીકત છે. એ ધ્યાનમાં એને જુદા જુદા રૂપ કરી અને એને બાધા કરવા આવતા. તો રામ સીતાને મોક્ષે ન લઈ જઈ શક્યા અને અર્જુન જે છે એ દ્રૌપદીને મોક્ષે ન લઈ જઈ શક્યો, પોતે વયો ગયો. તો કે આટલો બધો પ્રેમ હતો ને? તો કે ભાઈ આ જે રસ્તો છે એમાં એક જ જણ ચાલી શકે એવો રસ્તો છે. બે સાથે કે સાથે પોસિબલ નથી. અરે અર્જુન તો જવા દો, એને તો ઓલા ભીમ અને યુધિષ્ઠિર ત્રણેય મોક્ષે વયા ગયા. દ્રૌપદીનું કોઈએ ન વિચાર્યું, એના બે ભાઈઓનું ન વિચાર્યું. એ બે ભાઈઓ બિચારા વયા ગયા સર્વાત સિદ્ધિ દેવલોકમાં, નકુલ અને સહદેવ. અને રામ ને લક્ષ્મણનો આટલો પ્રેમ, અરે મોક્ષે ન લઈ જાય તો કાંઈ નહીં, પણ ઓલા નરકમાંથી તો જતા અટકાવે ને, બચાવે ને. ગુરુદેવ કહેતા રામ લક્ષ્મણ સીતા ત્રણેય એક જ ડાઇનિંગ ટેબલ પર સવારે બ્રેકફાસ્ટ કરતા. રામ ગયા મોક્ષે અને સીતા ગયા દેવલોકમાં અને આ લક્ષ્મણ ગયા નરકમાં. તો પોતાનો પુરુષાર્થ પોતે કરવો પડે, સાચી સમજણ પોતે કરવી પડે, અને એ સાચી સમજણ મળે ત્યારે એને કેમ પકડી લેવી, કેમ ગ્રહણ કરી લેવી, એ પોતાને પુણ્ય જે છે એ નિમિત્ત આપે છે, સ્પાર્ક આપે છે. પછી એને પકડી લેવું એ પોતાની વાત છે. ગુરુદેવ એમ કહેતા કે રાગથી હું જુદો છું, એટલાય સંસ્કાર લઈને તું આ જન્મમાંથી જા તો તારું કલ્યાણ થઈ જશે. કે રાગ થાય છે અંદર, ચાહે મંદિરે જવાનો રાગ હોય, ચાહે સંસારનો કોઈ રાગ હોય, એ રાગ થાય છે અંદર, પણ એ મારું સ્વરૂપ નથી, એનાથી હું જુદો છું. એ રાગને હું કરતો પણ નથી અને રાગને હું ભોગવતો પણ નથી, અને એ રાગ કરવાથી મારું હિત પણ નથી. બોલો, મંદિરે જવાનો રાગ કરવાથી મારું હિત ખરું કે નહીં? મંદિરે જવાનો રાગ કરું તો એમાં તો મારું હિત કહેવાય ને? તો કે કહેવાય. એની સાથે ભેદ જ્ઞાન હોવું જોઈએ કે આ મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ શુદ્ધ છે. કોના દર્શન કરું? આ બધા અર્યંત અને સિદ્ધ થયા તો બધા આગલા તીર્થંકરો ને કેવડીઓના દર્શન બધા ભૂલીને પોતે પોતાના આત્મામાં લીન થયા. તો આટલું બી સમજે કે આ શરીરથી હું જુદો છું. પહેલો પોઈન્ટ, શરીરની કોઈ ક્રિયાની ક્રેડિટ મને નથી જોતી. 365 દિવસના ઉપવાસ બી શરીર કરી નાખે, એની ક્રેડિટ મને જોતી નથી. અને અંદર રાગ થાય છે, એ રાગ મારું સ્વરૂપ નથી. એવો રાગ થયો, આ મંદિરે જવાનો રાગ થયો, એમ અંદર જાણ્યું કોણે? એ રાગને ખબર પડે છે કે મંદિરે જવાનો રાગ થયો, કે એને જાણનારું કોઈ તત્વ અલગ છે? એ જાણનારું જે જ્ઞાન છે એણે તમને કીધું ને કે આજે મંદિરે જવાનો ભાવ છે. તો ભાવને જાણનાર કોણ છે? તો કે એને પકડ, ભાવને નહીં પકડ. ભાવથી ભવ આવશે.
અને જ્ઞાનથી મોક્ષ આવશે. તો તું ભાવને નહીં પકડ. થાય છે ને, એ થાય છે ને, એ પર સત્તા છે. એને બંધ બી ન કરી શકાય. એને કરી પણ ન શકે તું અને એને રોકી પણ ન શકે તું. બસ એને જાણી શકે કે થાય છે. મને મંદિરે જવાનો ભાવ આવે છે, મને તપશ્ચર્યા કરવાનો ભાવ આવે છે. બસ એને જાણનારા રૂપે અલગ થઈ જા. અને એ જાણનારા રૂપે અલગ થઈ જઈશ તો કાલ સવારે એ રાગ બંધ થઈ જશે. એવો રાગ નહીં આવે તો પણ તું દુઃખી નહીં થા. એક બેન રોજ સવારે દેરાસર દર્શન કરવા જાય, રોજ સવારે દર્શન કરવા જાય. 5 વર્ષથી જતા હતા. પછી કે દીપકભાઈ હવે સવારે ઉઠું જ ને તો મન જ નથી થતું દેરાસર જવાનું. કેમ આવું થતું હશે? એ રાગ થવાનું કોઈ કારણ નહોતું. હવે રાગ બંધ થયાનું તમે કારણ શોધો છો. રાગ થતો હતો એનો સ્વકાળ હતો એટલે રાગ થતો હતો. હવે એ રાગનો સ્વકાળ પૂરો થઈ ગયો તો હવે રાગ નથી થતો. પણ તું તો જાણે છે ને કે હવે રાગ નથી થતો. હવે રાગ નથી થતો એમ જાણે છે કોણ? એ કયું તત્વ છે? આ શરીર જાણે છે કે હવે રાગ અંદર નથી થતો? તો રાગ પોતે જાણે છે કે હવે હું નથી થતો? હં, રાગ તો આંધળો છે, એમાં જોવા જાણવાની શક્તિ નથી. તો કે કોઈ જ્ઞાન મોજૂદ છે ને તારી અંદર, એ તને કહે છે કે હવે રાગ નથી થતો, પહેલાં જેવો રાગ નથી થતો. પહેલાં રોજ ઉઠીને મને મંદિરે જવાનો ભાવ આવતો તો હવે નથી આવતો. એ જ્ઞાન બતાવે છે ને તને. હા, એ જ્ઞાન જે છે ને એ તું છો, એને પકડ. જ્ઞાન તારો સ્વભાવ છે, રાગ તારો સ્વભાવ નથી ને એટલે બંધ થઈ ગયો. જે સ્વભાવ ન હોય એ બંધ થઈ જાય. 5 વર્ષ 15 વર્ષ 5 જન્મ બંધ થાય જ, કેમ કે એ સ્વભાવ નથી. અને થતો હોય ત્યારે એમાં એકત્વ કરી નાખે એટલે બંધ થાય ત્યારે દુઃખ ભોગવવું પડે. તારું જ્ઞાન ક્યારેય બંધ નહીં થાય, એમાં એકત્વ કર. રાગ થતો તો એને પણ જ્ઞાન જાણતું હતું અને હવે રાગ બંધ થઈ ગયો છે, નથી થતો એને પણ જ્ઞાન જાણે છે. એ જ્ઞાનમાં સંતોષ કર. જ્ઞાનીઓએ બધાએ જ્ઞાનમાં સંતોષ કર્યો. જ્ઞાનમાં સંતોષ કરે એ મોક્ષે જાય અને રાગમાં સંતોષ કરે એ નિગોદમાં જાય. વચ્ચે થોડા બહુ આમ તેમ થાય, વચ્ચે થોડા બહુ આમ તેમ થાય. આપણે ધ્યાન કરતા હોય અંદર આપણે આવે છે તો મન વાત કરે છે કે આત્મા. તો આપણે અત્યારના મેડિટેશન કે કરતા હોય સો હાઉ ડુ વી બાયફર્કેટ કે આ મન બોલે છે? મન જ બોલે છે. આત્મા તો સિદ્ધ શિલા પર ભગવાન બોલે છે કઈ? આપણા મન સાથે જ વાત કરી, મન સાથે જ વાત થાય છે ને. જે વિજ્ઞાન કરે આપણે મનના લેવલ પર છે. ભેદ જ્ઞાનનો વિકલ્પ એટલું આપણે મનનું એટલું લાસ્ટ સ્ટેજ સ્વીકારેલું છે કે જેમાંથી આપણે અમનમાં જવાના છીએ. લાસ્ટ સ્ટેજ. એ ભેદ જ્ઞાનનો વિકલ્પ કેમ કરવો પડે છે કે આપણને હજી ભાવ ભાષણ નથી થયું એટલે. ભાવ અહીંયા આગળ આ ભેદ જ્ઞાન કરવું પડે તારે કે મારું આ ઘર નથી ને મારે પ્રવચન પતે પછી જવાનું છે. હા, તારા જ્ઞાનમાં કોન્સ્ટન્ટ ચાલુ જ છે ને. હા, તો એ કેમ? એનું ભાવ ભાષણ થઈ ગયું છે. તો ત્યાં જ્ઞાન કામ કરે છે કે આ મારું નથી, આ પર છે. હા, એવી રીતે આ શરીર પર છે અને અંદર વિચાર અને ભાવ ચાલે છે, એ પર છે. એનું ભાવ ભાષણ થઈ જશે પછી કોઈ પ્રશ્ન, પછી એને કંઈ જ્ઞાનને પ્રોબ્લેમ નહીં આવે. એને જ્ઞાનમાં દેખાય જ છે કે આ મન જે છે એ હું કરનારો નથી. કોઈ કર્મના ઉદયથી મનનું કામ ચાલે છે. જેમ કર્મના ઉદયથી શરીરનું કામ ચાલે છે એમ કર્મના ઉદયથી મનનું કામ ચાલે છે. અને હું શરીર અને મન બંનેથી પાર છું. એ જ્યારે એને ભાવભાષણ થઈ જશે ત્યારે મન ચાલતું હશે, એને કોઈ ડિસ્ટર્બ નથી કે શરીર ચાલે છે એમાં મને કાંઈ પ્રોબ્લેમ નથી, મન ચાલે છે એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી, મારું કામ જાણવાનું છે, હું જાણું છું. તો કે આટલી ચીજ બી લઈને જાઓ તો તમારું કામ થશે, કલ્યાણ થશે. કે રાગથી પહેલાં તો મારું હિત નથી, રાગ કરવાથી મારું હિત નથી, એ પહેલાં સમજી લેવાનું છે. મારો સ્વભાવ વિતરાગ છે અને રાગ થાય છે
એ હું કરતો નથી. જેમ ઓલા બેનને જેમ થયું કે મને રોજ મંદિરનો જવાનો રાગ થતો હતો, તો એ કરતા હતા કે થતો હતો? અને હવે બંધ થઈ ગયું તો એણે બંધ કર્યું કે બંધ થયું? રાગની ટાંકી હતી 5 વર્ષમાં ખાલી થઈ ગઈ, એમાંથી પાણી ટપક્યું 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 પછી પૂરું થઈ ગયું. તો હવે તો કે હું તો જાણનાર છું, રાગની ટાંકી ભરેલી હતી તો એમાંથી રાગ આવતો હતો, હવે રાગની ટાંકી ખાલી થઈ ગઈ તો એને હું જાણું છું, હું તો વિતરાગ છું. પણ રાગને સાચવવાનો ભાવ છે ને, ઓલા રાગ સાથે એકત્વ હતું કે જો મને કેવો સરસ મંદિરે જવાનો ભાવ આવે સવારના ઉઠીને, કેટલો બધો સરસ, એમાં જોડાણ કર્યું હતું ને. હવે એ જોડાણ અહીંયા આગળ રાગ બંધ થયો તો ઓલું જોડાણ જે છે એ દુઃખ આપે છે. પણ એમ રાખ્યું હોત કે રાગ મારો સ્વભાવ નથી, જ્ઞાન મારો સ્વભાવ છે, આ રાગ થાય છે એને હું જાણું છું, હવે રાગ નથી થતો એને જાણું છું, હું જાણનાર છું. હરી ફરીને તમારો જવાબ જાણનાર ઉપર આવવો જોઈએ. જાણનાર પર તમે આવી ગયા તો તમે સેફ. ગમે એમ રીતે 2-4 ભાવ આમ તેમ મોક્ષે જશો, પણ હર હાલતમાં કોઈ લાખ કે તમે આ કર્યું, કોઈ લાખ કે તમે આ પ્રશંસા કાર્ય કર્યું અને એની લાખ પ્રશંસા કરે, અંદર છૂટા રહેવાનું કે હું જાણનાર છું, હું કરનાર નથી. અને જાણનારા રૂપે રહ્યા તો પછી અંદરથી નિરાકુરતા આવતી જશે, અંદરથી સુખ આવતું જશે, આનંદ આવતો જશે. તો પછી આ રાગનું જે સુખ છે એ કેવું છે, ઓલા ગરીબનો છોકરો ઓલી કેડબરી પડી હોય ને નીચે તો એ લઈ લે, એને થોડી ધૂળે લાગેલી હોય એની સાફ કરી આપે એની માં કે ખા, વાંધો નહીં, આમ તો સાફ છે. આપણા છોકરાને આપણે લેવા દઈએ? નીચે ઓલી કવર સાથે પડી હોય તો એ કે જવા દે, હવે આપણે જોઈએ જ નહીં નીચે પડેલી વસ્તુ. તો એવી રીતે આ રાગનું સુખ છે ને એ એવું સુખ છે કે આ નીચેથી કેડબરી ઉઠાવી. તારી અંદર અનંત અનંત સુખ છે, તારે એ રાગના સુખનું ભિખારીપણું શું કામ કરવાનું? અને એ પાછું કાયમ રહેવાનું નથી, બદલાવાનું છે. રાગ તારો કાયમ ટકી શકશે નહીં, અને એ બદલાશે એટલે તને દુઃખ આપશે. જે ચીજ બદલાય એ દુઃખ આપે. એક તારો શુદ્ધાત્મા છે એ બદલાશે નહીં, અને એ બદલાશે નહીં એટલે એનો આશ્રય કરીશ તો એનું જે સુખ આવશે એ કાયમ આવશે, એ બદલાશે નહીં. જે અનચેન્જડ છે એનો આશ્રય કર, અને જે ચેન્જેબલ છે એનો મોહ છોડી દે. અને મોહ છોડવા માટે અજ્ઞાન છોડવું પડે કે હું કરતા છું, હું ભોગતા છું, અને હું એની જગ્યાએ હું જ્ઞાતા દ્રષ્ટા છું એમ લાવવું પડે. હા, સ્ટેટસ લઉં છું. કોઈ પણ સાધર્મીના કોઈ સદ્ગુણની પ્રશંસા થતી હોય તો તે દેખીને હે જીવ તું આનંદિત થાજે, ઈર્ષા કરીશ નહીં. સાધર્મીના ગુણની ઈર્ષા તે ધર્મનો જ અનાદર છે, ગુણની વિરાધના છે. કોઈ સાધર્મીમાં તને કોઈ ગુણ દેખાય સારો અને એની પ્રશંસા થતી હોય તો એની ઈર્ષા નહીં કરતો, પણ એની પ્રશંસા કરીશ તો એ જે એનામાં ગુણ છે એ તારામાં આવી જશે. જે ગુણની અનુમોદના તું કરીશ એ ગુણ એનામાંથી તારામાં આવી જશે, પ્રગટ થઈ જશે. પણ તું એની ઈર્ષા કરીશ તો ઓલો ગુણ બી તારામાં ક્યારેય નહીં આવે, અને આ ઈર્ષાનું જે અશુભ કર્મ બનશે એ અલગ. હા, વિદ્વતા અને જ્ઞાન. વિદ્વતા અને જ્ઞાન એક સમજવાનું નથી, એક નથી. વિદ્વતા હોય છતાં જ્ઞાન ન હોય. સાચી વિદ્વતા તે કે જે આત્માર્થે હોય, જેનાથી આત્માર્થ સરે, આત્મતત્વ સમજાય, પમાય. આત્માર્થ હોય ત્યાં જ્ઞાન હોય, વિદ્વતા હોય યા ન પણ હોય. વિદ્વતા એટલે ક્ષયોપશમ, વિદ્વતા એટલે ઓરેટરી, બોલવાની છટા, બોલવાની સ્પીચ, એ વિદ્વતામાંથી આવે. તો કે જ્ઞાની પાસે એવી વિદ્વતા ન પણ હોય,
એ તને ચૂપચાપ એક ખૂણે બેસીને સમજાવે, પણ એટલી બધી વિદ્વતા ન હોય એવું બની શકે. પણ એ વિદ્વતા હોય એ કામની નહીં અગર આત્માનો તને નિર્ણય ન કરાવે ને આત્માની વાત સમજાવે નહીં તો. જ્ઞાન થોડું હોય પણ આત્માના આશ્રય ઉત્પન્ન થયેલું હોય તો એ સામેવાળાને આત્માનો આશ્રય કરાવી દે. ગુરુદેવ કહેતા કે કેવડીઓ એવા હોય, એનો અવાજ એટલો ખરાબ હોય, ઘોઘરો હોય કે એ શું બોલે છે એ સમજાય નહીં. તો પણ 2-4 જણા એની પાસે બેસી રહે, એ બેસી રહેવા માત્રથી ઓલાને કેવળ જ્ઞાન થઈ જાય. તો કે શબ્દોથી જે ઉપદેશ જાય છે એની કિંમત નથી. ઓરાથી ઓરામાં એ ટ્રાન્સફર કરી દેશે. એની ઓરાની નજીક રહેવાથી તારી ઓરાને એના જેવી બનાવી દેશે. અકર્તા સ્વભાવના ભાનપૂર્વક જે શુભ ક્રિયા થાય એનાથી પુણ્યાનુબંધી પુણ્ય બને છે. જે આપણે આજે લીધું કે તું શુભ ક્રિયા કર એનો વાંધો નથી, પણ અકર્તા રહે, અંદરથી અકર્તા રહે. હું કરનારો નથી. કરનારાની સાંકળ ન બાંધતો. તને ક્રિયા કેટલી બી કર, પણ હું કરનારો છું એમ નહીં માનતો તો છૂટી જઈશ. પણ ક્રિયા કરીશ અને હું કરનારો છું એમ માનીશ તો બંધાઈશ. તો આ પુણ્યાનુબંધી પુણ્ય બનશે તો તને સાચા દેવગુરુ શાસ્ત્ર મળશે. પુણ્યના 2 પ્રકાર. એક પાપાનુબંધી પુણ્ય જે આપણા મુકેશભાઈ પાસે છે, મુકેશ અંબાણી. એનાથી નકરી ભૌતિકતા મળે, પણ સાચા દેવગુરુ શાસ્ત્ર વિતરાગ વાણી ન મળે. અને પુણ્યાનુબંધી થોડું, પુણ્યાનુબંધી પુણ્ય થોડું હોય, રોટી કપડા ઓર મકાન હોય એની પાસે, એક 1 BHKનો ફ્લેટ હોય રહેવા માટે, પણ દેવગુરુ શાસ્ત્ર સાચા એને મળી જાય અને એનું કામ થઈ જાય. મોક્ષના રસ્તે કેમ ચાલવાનું એ એને સમજાઈ જાય. ધ્રુવનું અવલંબન હોય પણ વેદન ન હોય, પર્યાયનું વેદન હોય પણ આલંબન ન હોય. આ થોડું હાઈ છે, આપણે પછી લેશું. હા, ધર્મ સમજવા માટે અધિક બુદ્ધિની જરૂર નથી, યથાર્થ રુચિની જરૂર છે. કે બહુ બધી બુદ્ધિ હોય ને બારીક બુદ્ધિ હોય ને શાસ્ત્ર જાણતો હોય ને કાંઈ નહીં. તારી સાચી રુચિ છે, છૂટવા માટેની તને સાચી રુચિ છે, તો તને વિતરાગ વાણી ચડીને રહેશે. છૂટવાનો ભાવ છે તો તને છોડાવનાર મળશે, અને બંધાવાનો ભાવ છે તો તને બાંધનાર મળશે. રુચિ અનુયાયી વીર્ય, બેનશ્રીબેન એમ કહેતા રુચિ અનુયાયી વીર્ય. તો હવે એનો અર્થ શું? રુચિ અનુયાયી વીર્ય એનો અર્થ શું? તો કે જેને જેની રુચિ હોય એનો પુરુષાર્થ કર્યા વગર એ રહે જ નહીં. આપણને જે ચીજની રુચિ હોય, એનો પૈસાની રુચિ છે તો એનો પુરુષાર્થ કરવાનું કોઈને શીખવાડવું પડે છે? એની રુચિ છે ને. ઓલા બહેનોને પંજાબી કા કેમ બનાવવાનું, ઇટાલિયન કેમ બનાવવાનું, ને આઈસ્ક્રીમ કેમ, એની રુચિ હોય તો કેવું ભેગું કરે યુટ્યુબમાંથી. હા, જેને જેની રુચિ હોય એનો પુરુષાર્થ થયા વગર રહે જ નહીં. તો કે હવે આત્માની રુચિ કર સાચી, તો આત્માનો પુરુષાર્થ થશે. સંસારની રુચિ કરીશ અને આત્માનો પુરુષાર્થ થશે એમ નહીં બને. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી. છતાં તે સત્સંગ પણ જે જીવ લૌકિક ભાવથી અવકાશ લેતો નથી તેને પ્રાયે નિષ્ફળ જાય છે. સત્સંગમાં આવે પણ લૌકિક પ્રસંગોમાં પણ એટલા જ રસ રુચિ રાખે. હા, મારા બાજુવાળાની સંગીત સંધ્યા છે, મારા સામેવાળાની 2 છોકરીના એંગેજમેન્ટ છે, અમારી આ બાજુના બિલ્ડિંગવાળાની કાલે પિકનિક જવાની છે. અને પછી સત્સંગ, તો પછી સત્સંગ કહે છે એને નિષ્ફળ જશે. સત્સંગમાં આવ્યો તો તને તારી હવે બહારની લૌકિક રુચિ સમેટતા જવાની. મોક્ષે જવું જ કે નથી જવું, કોઈની હા નથી આવતી. असत्संग और स्वेच्छाचार न हो अथवा उनका अनुसरण न हो, ऐसे प्रवर्तन से अंतर्वृत्ति रखने का विचार बनाए ही रखना, यह सुगम साधन है. મોક્ષે જવાનું સુગમ સાધન શું છે? તો કે અસત્સંગ ન કરવો,
અને સ્વેચ્છાચાર, પોતાની મરજી અનુસારનો પુરુષાર્થ ન કરવો. જ્ઞાનીને પૂછવું કે આ બરાબર છે, આ હું કરું છું, આ હું બરાબર છે, આ હું સમજું છું એ બરાબર છે, આ રસ્તે હું ચાલું છું એ બરાબર છે, એમ પૂછીને ચાલવું. ડૉક્ટર આપણને પ્રિસ્ક્રિપ્શન લખે છે ને પછી આપણે દવા લેવા જઈએ છીએ ને, આ ક્રોસિન સુધી ઠીક છે કે આપણે પોતાના મેળે ખાઈ શકાય, એનાથી આગળ આપણે કાંઈ હોય તો પછી ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જોઈએ. તો એવી રીતે અસત્સંગ એટલે જેને સત્સંગને તત્વની વાતમાં રસ રૂચિ જ નથી એની કંપની એટલે અસત્સંગ. અને સ્વેચ્છાચાર એટલે સત્સંગ, સ્વચ્છંદ, સ્વેચ્છાપૂર્વકનું આચરણ એટલે સ્વેચ્છાચાર, પોતાની મરજીમાં થયું એ પ્રમાણેનું આચરણ. તો કે આ બે ચીજ ન કરતો તો મોક્ષે પહોંચી જઈશ. तत्व विचार की महिमा, देखो तत्व विचार की महिमा. तत्व विचार रहित देवादिक की प्रतीत करे, बहुत शास्त्रों का अभ्यास करे, व्रत आदि पाले, तपश्चरण आदि करे, उसको तो सम्यक्त्व होने का अधिकार नहीं. और तत्व विचार वाला इनके बिना भी सम्यक्त्व का अधिकारी होता है. કે તું કાંઈ તપશ્ચર્યા નહીં કરતો, કાંઈ શાસ્ત્ર અભ્યાસ નહીં કરતો, પણ તને મૂળ તત્વ જે બેઝિક તત્વ સમજવા મળે એના પર ચિંતન મનન વિચાર કરજે તો તને સમ્યક દર્શન થઈ જશે. પણ કેટલીય તપશ્ચર્યા ભેગી કરીશ, કેટલાય શાસ્ત્રો વાંચીશ, પણ એમાંથી તું સાર નહીં કાઢી શકે તો તને સમ્યક દર્શન નહીં થાય. પિતા મરી જાય તો તરત જ વારસો લેવા બધા તૈયાર થાય છે, પરંતુ તીર્થંકર ભગવાન આ તત્વજ્ઞાનનો વારસો મૂકી ગયા છે. તેને લેવા ક્વેશ્ચન માર્ક. અરે કોઈ તો શાસ્ત્ર પણ વાંચતા નથી. ગુરુદેવ પિતા મરી જાય તો કે ભાઈ વારસો શું છે ભાઈ, વિલ તમારું બતાવો, ક્યાં છે, કેટલું છે, કોને કેટલું આપ્યું બતાવો. આ તો કે આ તીર્થંકર ભગવાન આટલો વારસો મૂકી ગયા છે વિતરાગવાણીનો. તો એ કેટલાક તો શાસ્ત્ર પણ વાંચતા નથી અને પોતાની મનમાનીથી ધર્મ કરતા રહે છે. પાંચમો આરો છે, તું તારી મરજીથી કરીશ એ બધું ક્યાંથી થશે? હા, કેટલું બધું મિલાવટ થઈ ગઈ, કેટલી બધી ભેળસેળ થઈ ગઈ. તો એમાંથી તારે સાચું શોધવું પડશે અને એ સાચું શોધીને એના ઉપર ચાલવું પડશે. निज निधि निज में बताई यह अनंत उपकार है, जिसके लिए जिन वाणी माँ को वंदना सतवार है. निज निधि निज में बताई यह अनंत उपकार है, जिसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है.